બનાસકાંઠાના ડીસામાં રેન બસેરામાં કૌભાંડનો પર્દાફાશ થયો છે। 36,50,000ના ખર્ચે જે રેન બસેરા બનાવવામાં આવ્યા હતા માત્ર કાગળ ઉપર હોવાનો દાવો કરવામાં આવ્યો છે। 2018 થી 2025 સુધી કાગળ પર રેન બસેરા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ। ફરિયાદીએ ડીસા શહેરમાં બનેલા 10 રેન બસેરાની તપાસ કરી 3 સ્થળે રેન બસેરાનો કબજો અન્ય લોકો પાસે હોવાનું ખુલ્યું છે, જ્યારે 7 સ્થળે માત્ર કાગળ પર જ રેન બસેરા હોવાનું ખુલ્યું છે। જિલ્લા આયોજન મંડળના પ્રિતેશ શર્માની ફરિયાદ બાદ કૌભાંડનો પર્દાફાશ થયો। રેન બસેરા કૌભાંડ અંગે તપાસ ટીમની નિમણૂક કરવામાં આવી છે। જે કચેરી વિરુદ્ધ ફરિયાદ કરાઈ તેમને જ તપાસ સોંપાયાનો પણ ફરિયાદીનો આરોપ છે। તો ડીસામાં તપાસ ટીમે અલગ અલગ જગ્યા પર તપાસ શરૂ કરી છે। તો ડીસામાં તપાસ ટીમે અલગ અલગ જગ્યાઓ પર તપાસ શરૂ કરી છે। જે કચેરી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે તે જ કચેરીને તપાસ સોંપવામાં આવ્યું હોવાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રેન બસેરા કૌભાંડ અંગે તપાસ ટીમની નિમણૂક કરવામાં આવી છે। જિલ્લા આયોજન મંડળના પ્રિતેશ શર્માની ફરિયાદ બાદ આ કૌભાંડનો પર્દાફાશ થયો છે। કૌભાંડને લઈ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। અલગ અલગ ટીમ પણ બનાવવામાં આવી છે। અલગ અલગ જગ્યાઓ પર તપાસ શરૂ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વસંત આપણી સાથે છે। વસંત, ડીસામાં રેન બસેરાનું જે કૌભાંડ સામે આવ્યું છે, શું વિગતો? બિલકુલ મહત્વની વાત છે કે રેન બસેરાનું એક મોટું કૌભાંડ છે તે સામે આવ્યું છે। મહત્વની વાત છે કે અરજદાર દ્વારા આ અરજી કરવામાં આવી હતી। ખાસ કરીને જો વાત કરવામાં તો 36.50 લાખના ખર્ચે બનેલા વિવિધ જગ્યાએ જે રેન બસેરા છે તે કાગળ ઉપર તો અનેક જગ્યાએ બન્યા હોવાનું પણ સામે આવ્યું છે। મહત્વની વાત છે કે 2018 થી 24-25 સુધી જે રેન બસેરા થયું છે જેને લઈને અરજદારે અરજી કરી હતી। ત્યારબાદ હાલ તો અરજદારની અરજીના પગલે જે તપાસની ધમધમાટ પણ શરૂ કરવામાં આવી છે। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ તપાસ ટીમની નિમણૂક કરવામાં આવી છે। જોકે જે જગ્યાએ અલગ અલગ જગ્યાએ જે ટ્રેન બસેરા બનાવવામાં આવ્યા હતા તેને લઈને હાલ તો તપાસ પણ હાથ ધરવામાં આવી છે। ચોક્કસથી વસંત, જે રીતે માહિતી સામે આવી છે તો આપણી સાથે જે અરજદાર છે પ્રિતેશ શર્મા તે જોડાઈ ગયા છે। પ્રિતેશભાઈ, જે રીતની જે કૌભાંડ આપના ધ્યાને આવ્યું ત્યારબાદ આપના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, સમગ્ર કૌભાંડ શું છે અને શું ફરિયાદ કરવામાં આવી છે આપના દ્વારા? જી પ્રિતેશભાઈ, હલો પ્રિતેશભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? પ્રિતેશભાઈ, જે કૌભાંડ આપના ધ્યાને આવ્યું ને આપના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, તો બનાસકાંઠાના ડીસામાં રેન બસેરામાં જે કૌભાંડ આચરવામાં આવ્યું તેનો પર્દાફાશ થયો છે। ફરિયાદીએ ડીસા શહેરમાં બનેલા 10 રેન બસેરાની તપાસ માટેની ફરિયાદ દાખલ કરાવી છે। તો 2018 થી અત્યાર સુધી એટલે 2025 સુધી કાગળ પર જે રેન બસેરા બનાવવાનો કૌભાંડ છે તેનો પર્દાફાશ થયો છે। તો 36,50,000ના ખર્ચે જે રેન બસેરા બનાવવામાં આવે છે માત્ર કાગળ ઉપર આ રેન બસેરા બન્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। 3 સ્થળે રેન બસેરાનો કબજો અન્ય લોકો પાસે હોવાનો ખુલાસો થયો છે, જ્યારે 7 સ્થળો પર માત્ર કાગળ પર જ રેન બસેરા હોવાનું સામે આવ્યું છે। તો જિલ્લા આયોજન મંડળના પ્રિતેશ શર્માએ આ ફરિયાદ કરી છે, ત્યારબાદ આ કૌભાંડનો પર્દાફાશ થયો છે। રેન બસેરા કૌભાંડ અંગે તપાસની ટીમની નિમણૂક કરવામાં આવી છે। તો બીજી તરફ પ્રિતેશ શર્માએ એ પણ આરોપ લગાવ્યો કે જે કચેરી વિરુદ્ધ ફરિયાદ કરાઈ તેમને જ તપાસ સોંપાયો હોવાનો પણ ફરિયાદીએ આરોપ લગાવ્યો છે। ડીસામાં તપાસની ટીમે અલગ અલગ જગ્યા પર તપાસ શરૂ કરી છે। જે ટીમોને તપાસ સોંપવામાં આવી છે, અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, તેમણે હાલ તપાસ તો શરૂ કરી છે, પરંતુ માત્ર કાગળ ઉપર આ રેન બસેરા બનાવાયા હોવાનું ખુલ્યું છે। 36,50,000ના ખર્ચે રેન બસેરા જે બનાવવાની વાતો થતી હતી માત્ર ને માત્ર કાગળ પર છે। જે 3 સ્થળો પર રેન બસેરાનો કબજો છે તે અન્ય લોકો પાસે હોવાનું પણ ખુલ્યું છે, જ્યારે 7 સ્થળો પર માત્ર કાગળ ઉપર જ આ રેન બસેરા બન્યા હોવાનું ખુલ્યું છે। તો જિલ્લા આયોજન મંડળના જે પ્રિતેશ શર્મા છે તેમણે આ ફરિયાદ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે।